ચાલો આજે પ્રોડક્ટિવિટી વધારવા માટેના એક ખૂબ જ મહત્વના પ્રોટોકોલ વિશે વાત કરીએ. આજે આપણે એ શીખીશું કે આપણી એનર્જી એટલે કે ઊર્જાને વધુ સારી રીતે કઈ રીતે મેનેજ કરવી, જેથી આપણે આપણા કામમાં વધુ અસરકારક બની શકીએ. આ વાતને સમજવા માટે ચાલો પંચતંત્રની એક જાણીતી વાર્તાથી શરૂઆત કરીએ. વીંછી અને દેડકાની વાર્તા. એકવાર એક વીંછી નદી કિનારે પહોંચ્યો. એને નદી પાર કરવી હતી, એટલે એણે ત્યાં એક દેડકાને મદદ કરવા માટે વિનંતી કરી. હવે દેડકાનો ડર તો સાચો જ હતો ને. એણે કહ્યું, ભાઈ, હું તને કઈ રીતે લઈ જાઉં? તું તો મને ડંખ મારી દઈશ. ત્યારે વીંછીએ બહુ જ તાર્કિક જવાબ આપ્યો. અરે દોસ્ત, થોડું વિચાર. જો હું તને ડંખ મારીશ તો તું ડૂબી જઈશ, અને તારી સાથે હું પણ ડૂબી જઈશ. હું આવું મૂર્ખ કામ શા માટે કરું? દેડકાને આ વાત ગળે ઉતરી ગઈ અને વીંછીને પોતાની પીઠ પર બેસાડીને નદી પાર કરાવવા તૈયાર થઈ ગયો. પણ થયું એવું કે જેવો દેડકો નદીની બરાબર વચ્ચે પહોંચ્યો, વીંછીએ એને ડંખ મારી દીધો. ઝેર ફેલાવા લાગ્યો અને બંને ડૂબવા લાગ્યા. પોતાના છેલ્લા શ્વાસ લેતા દેડકાએ પૂછ્યું, તે આવું શા માટે કર્યું? અને ત્યારે વીંછીએ જવાબ આપ્યો, હું શું કરી શકું? ડંખ મારવો એ તો મારો સ્વભાવ છે. હવે આ વાર્તાનો આપણા કામકાજના જીવન સાથે શું સંબંધ છે? જો, આપણા ઓફિસમાં પણ કેટલાક લોકો કે કેટલીક મીટિંગ્સ આ વીંછી જેવી જ હોય છે. ભલે તે શરૂઆતમાં જરૂરી લાગે, પણ એ આપણી એનર્જીને ચૂસી લે છે, અને આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. આને જ આપણે સોશિયલ બેટરી કહીએ છીએ. બિલકુલ આપણા ફોનની બેટરી જેવું જ છે. જેમ ફોનની બેટરી લિમિટેડ હોય છે, એમ જ આપણી સામાજિક રીતે હળવા મળવાની ઊર્જા પણ લિમિટેડ હોય છે. એ આપણી પોતાની ખૂબ જ કિંમતી અને મર્યાદિત સંપત્તિ છે. અને જાણો છો, દરેકની આ બેટરી અલગ રીતે કામ કરે છે. કેટલાક લોકો, જેમને આપણે અંતર્મુખી કે ઇન્ટ્રોવર્ટ કહીએ છીએ, તેઓ એકલા સમય પસાર કરીને પોતાની બેટરી રિચાર્જ કરે છે. જ્યારે બીજા, જેમને આપણે બહિર્મુખી કે એક્સ્ટ્રોવર્ટ કહીએ છીએ, તેઓ લોકો સાથે હળીમળીને ઊર્જા મેળવે છે. આમાં કંઈ પણ સારું કે ખરાબ નથી હોતું. આ તો બસ આપણા સ્વભાવનો એક ભાગ છે. તો પછી આનું સોલ્યુશન શું છે? ચાવી એ છે કે આપણે આપણી એનર્જીને કોઈપણ પ્રકારના ગિલ્ટ વગર મેનેજ કરતા શીખીએ. ચાલો હવે આજના વિષયના મુખ્ય મુદ્દા પર આવીએ અને એક એવા પ્રેક્ટિકલ ટૂલ વિશે જાણીએ જે આપણને આમાં મદદ કરશે. જરા 1 મિનિટ માટે આપણા પોતાના કામના અઠવાડિયા વિશે વિચારીએ. આપણું કેલેન્ડર ખોલીને જોઈએ તો કઈ મીટિંગ્સ આપણને ઉત્સાહથી ભરી દે છે અને કઈ મીટિંગ્સ પછી આપણને એવું લાગે છે કે બધી જ એનર્જી ખતમ થઈ ગઈ. આ રહી એ સોશિયલ બેટરી ઓડિટ ચેકલિસ્ટ. અહીં જુઓ, મોટી ટાઉન હોલ મીટિંગ્સ એક્સ્ટ્રોવર્ટ્સ માટે એનર્જી બૂસ્ટર હોઈ શકે છે, પણ એ જ મીટિંગ્સ ઇન્ટ્રોવર્ટ્સને પૂરી રીતે થકવી શકે છે. બીજી બાજુ વન-ઓન-વન ડિસ્કશન ઇન્ટ્રોવર્ટ્સને એનર્જી આપી શકે છે. આ ચેકલિસ્ટનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ કે કઈ પ્રવૃત્તિઓ આપણી બેટરી ચાર્જ કરે છે અને કઈ ડ્રેઇન કરે છે. એક વાત સ્પષ્ટ કરી દો, આ ઓડિટનો મતલબ એ નથી કે આપણે લોકોથી દૂર ભાગવા લાગીએ. ના, બિલકુલ નહીં. આનો અર્થ છે કે આપણે સ્માર્ટ બનીએ. આ એક એવી સ્ટ્રેટેજી છે જેનાથી આપણે આપણી એનર્જીને એ કામ માટે બચાવી શકીએ જે ખરેખર મહત્વનું છે. યાદ રાખો, જ્યારે આપણે આપણી એનર્જીને સાચવીએ છીએ ત્યારે આપણે વધુ સારા અને અર્થપૂર્ણ કામ માટે તૈયાર થઈએ છીએ. આ એક પ્રોડક્ટિવિટી પગલું છે. એ સુનિશ્ચિત કરે છે કે આપણી બેસ્ટ એનર્જી આપણા સૌથી મહત્વના કામમાં જ વપરાય. પણ અહીં એક મોટો પડકાર આવે છે. પ્રોફેશનલ વાતાવરણમાં કોઈને ના કેવી રીતે કહેવું? આપણને હંમેશા ડર લાગે છે કે કદાચ કોઈને ખોટું લાગી જશે અથવા આપણા સંબંધો બગડી જશે. તો ચાલો આનો એક ખૂબ જ સરળ ઉપાય જોઈએ. આને યસ, નો, યસ ફ્રેમવર્ક કહેવાય છે. ખૂબ જ સિમ્પલ છે. પહેલું, યસ એટલે કે સામેવાળી વ્યક્તિના ઉદ્દેશ્ય સાથે સહમત થાઓ. બીજું, નો એટલે કે તમારી મર્યાદા સ્પષ્ટ રીતે જણાવો. અને ત્રીજું, યસ એટલે કે એક વૈકલ્પિક ઉકેલ આપો. જેમ કે આપણે કહી શકીએ, હા, હું સમજુ છું કે આ પ્રોજેક્ટ પર અપડેટ રહેવું કેટલું જરૂરી છે, પણ હું આજની મીટિંગમાં નહીં જોડાઈ શકું. શું તમને મીટિંગ પછી ઈમેલથી મુખ્ય મુદ્દાઓ મોકલી શકું? જુઓ કેટલું સરળ છે. સરસ. તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આપણી એનર્જી શું ઘટાડે છે એ ઓળખવું કેટલું જરૂરી છે. હવે આનાથી આગળનું સ્ટેપ શું હોઈ શકે? ચાલો જોઈએ. એકવાર આપણને એ ખબર પડી જાય કે કઈ કઈ પ્રવૃત્તિઓ આપણી બેટરી ડ્રેઇન કરે છે, તો એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે દિવસના કયા સમયે આપણી પાસે સૌથી વધુ ઊર્જા હોય છે અને ક્યારે ઓછી. આ જ્ઞાન આપણને આપણા કામને વધુ સારી રીતે પ્લાન કરવામાં મદદ કરે છે.
અને આ જ વિષય પર છે આપણો આગળનો વિડિયો પ્રોટોકોલ નંબર 13, જેનું શીર્ષક છે મિનિટો કરતાં ઉર્જા. એમાં આપણે શીખીશું કે આપણા દિવસને આપણા એનર્જી લેવલ પ્રમાણે કેવી રીતે ગોઠવવો. તો આ શ્રેણીમાં આગળ વધવા માટે એ વિડિયો જોવાનું ચૂકશો નહીં. અમારી સાથે જ જોડાયેલા રહો.